સો ગાઈઝ આવી રીતના તમે ઘરે બેઠા કરી શકો છો 5 રૂપિયામાં પંચર. આજ આ બે પંચર અત્યારે હું બજારમાં રિપેર કરાવવા ગયો હોત તો મારે 100 થી 120 રૂપિયા જેવો ખર્ચો ખાલી બે પંચરના થઈ જાય. હેલો ગાઈઝ, તો કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા બહુ મસ્ત છો. હું પણ બહુ મસ્ત છું અને ફરી એકવાર આવી ગયો છું તમારી માટે એક બહુ મસ્તીનો જોરદાર વિડીયો લઈને. સો ગાઈઝ, આપણે જોયું હશે કે જ્યારે બી આપણે કોઈ દુકાને ટાયરનું પંચર કરાવતા હોઈએ છીએ તો એક પંચરના ઓછામાં ઓછા 50 થી 60 રૂપિયા દુકાનવાળો આપણને ચાર્જ કરે છે. આજ હું તમને આજ કહેવા જઈ રહ્યો છું કે એ 50 થી 60 રૂપિયાનું પંચર આપણે કેવી રીતના ઘરે બેઠા ખાલી માત્ર 5 રૂપિયામાં કરી શકીએ છીએ. એની માટે આપણે એક વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. સો એની માટે ગાઈઝ આપણે પહેલાં આ બે વસ્તુ ખરીદવી પડશે જે તમને અમેઝોન ફ્લિપકાર્ટમાં 200 થી 250 રૂપિયામાં મળી રહેશે. આ એક આવે છે એર પ્રેશર ચેક કરવા માટેનું. આ બી તમને ઓનલાઈન 100 થી 150 રૂપિયામાં મળી રહેશે. અને આ એક પંપ છે જે બી તમને 150 થી 200 રૂપિયામાં મળી રહેશે. અને બીજું આપણે જોઈશી એક બોટલ. આ બોટલ તો તમારા ઘરમાં પડી જ હોય. તમે સ્પ્રાઇટ કે એવું કંઈ બી ઠંડુ પીણું લાવ્યા હોય તો તેનામાંથી બોટલ વધી હોય કાઢી લેવાની. અને જે ઉપરનું જે સ્પ્રે છે એ તમને માર્કેટમાં માત્ર 30 રૂપિયામાં મળી રહેશે. ગાઈઝ તો તમને એક મેઇન વસ્તુ કહેવાનું તો ભૂલી જ ગયો, દેખાડવાનું ભૂલી જ ગયો કે આ છે પંચર સ્ટ્રીપ. આ પંચર સ્ટ્રીપ તમને એમેઝોન ફ્લિપકાર્ટ પર માત્ર 4 થી 5 રૂપિયામાં મળી રહેશે. એક પંચર 4 થી 5 રૂપિયામાં તમને મળી રહેશે. આ બધું છે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ અને પછી લાઈફ ટાઈમ સુધી તમારે ખાલી 4 થી 5 રૂપિયામાં આ વસ્તુ લેવાની છે અને પંચર કર્યા રાખવાનું છે. તો ચલો આજે હું તમને બતાવું કે પંચર કેવી રીતના કરાય. અને મારા ઘણા દિવસથી પંચરનો એક વિડીયો બનાવો જ તો એકે બાઇકમાં પંચર જ નતા. આ બાઇક મારે વરસાદ છે તો વરસાદી વાતાવરણ છે તો આ બાઇક 24 કલાક ઘરમાં જ પડ્યું હોય છે. બે બાઇક હોય છે પણ વરસાદના લીધે હું વ્લોગ નથી બનાવી એક. તો આજ મારા પપ્પાની સ્કૂટીમાં પંચર પડી ગયું છે. તો બસ એનો જ વિડીયો આપણે હું તમને બનાવવાનું છું અને તમને શીખવાડવાનું છું કે પંચર આપણે ઘરે બેઠા કેવી રીતના કરી શકીએ. સો ગાઈસ, હું બારે આવી ગયું છું અને આ છે મારા પપ્પાની સ્કૂટી જ્યુપિટર, જેમાં પાછળના વ્હીલમાં પંચર થઈ ગયું છે. તો હું બધો સામાન બારે લઈને આવી ગયો છું. સો ગાઈસ, આ છે બોટલ, જેમાં મેં થોડુંક શેમ્પૂ નાખ્યું છે કે જેમ કે આ જ્યાં પંચર પડ્યું હોય અહીંયા વ્યવસ્થિત આપણને દેખાઈ રહે. સો ગાઈસ, તો પહેલાં તો આપણે આ બોટલથી આખું ટાયર ઉપર સ્પ્રે કરશું અને જોઈશું ક્યાં પંચર પડ્યું છે. એ કેવી રીતના કરવાનું જોતા રહેજો એટલે તમને બી ખબર પડે. તમે ઘરે બેઠા તમે પંચર કરી શકો માત્ર 5 રૂપિયામાં. જોજો આખો વિડીયો છેલ્લે સુધી જોજો. હવે આપણે આવી રીતના આખા ટાયરમાં સ્પ્રે કરવાનું છે. સો ગાઈસ, જો એક પંચર આપણને મળી ગયું છે. એક આ અહીંયા છે પંચર અને એક પંચર અહીંયા છે. આ પંચર તો નથી, જે પહેલાં જૂનું પંચર હતું એ પંચર લીક થઈ ગયું છે. એક આ પંચર આપણને મળ્યું છે અને એક માઇનર નાનો એવો પંચર છે. પણ આપણે રિપેર બે પંચર કરવાના છે. હજી આપણે એક વખત આખું ટાયર વ્યવસ્થિત ફરીવાર ચેક કરી લઈએ. બે પંચર તો આપણને મળી ગયા છે. તો ગાઈસ, તમે જોયું કે આપણને બે પંચર તો અહીંયા વચ્ચે મળી ગયા છે. હવે ખાલી બાઇકના સ્કૂટરના આ સાઈડ અને આ સાઈડ બી આપણે સ્પ્રે કરીને ચેક કરી લઈએ કે એ બે સાઈડ તો ક્યાંય પંચર નથી ને. આખું ટાયર ક્લિયર છે. ખાલી આખા ટાયરમાં એક પંચર છે અને એક જે આપણું જૂનું પંચર કરાવેલું હતું એ લીક થઈ ગયું છે. તો આપણે બે પંચર રિપેર કરવાના છે. તો બન્યા રહો અને જુઓ કે કેવી રીતના પંચર રિપેર થાય તો બી તમે ઘરે બેઠા કરી શકશો. અને મારું આ ઘરેથી કરવાનું કારણ એ છે કે મારાથી અહીંયાથી પંચરવાળાની દુકાન છે એ ઓછામાં ઓછો 1.5 થી 2 કિલોમીટર છે. તો આ મારે દોરીને ત્યાં સુધી લઈ જાઉં તો મારે ટાયર બી બગડે અને મારો સમય બી બરબાદ થાય. એની માટે આ હું ઘરે બેઠા આ વસ્તુ કરી રહ્યો છું. તમે બી શીખો. તો પહેલાં જે આપણે લીક પંચર છે આ વસ્તુ છે કે આ તમારો જે આ હોલ છે એ હોલને થોડોક મોટો કરે, જેની હિસાબે આ સ્ટ્રીપ અંદર આસાનીથી જતી રહે અને વ્યવસ્થિત પંચર થઈ જાય. તો કરીએ આપણે. તો પહેલાં આપણે ફોર્સ કરીને આને આવી રીતના કરવાનું છે. પછી આમાંથી એક સ્ટ્રીપ કાઢવાની છે આવી રીતના અને એ સ્ટ્રીપને આપણે આમાં લગાડી દેવાનું છે આવી રીતના. આ સ્ટ્રીપને આપણે આવી રીતના આમાં આવી રીતના લગાડીને આ મૂકી દેવાનું. પછી આના આવી રીતના કરીને ખેંચી લેવાનું. ખેંચીને ગાઈઝ આપણે આને આપણામાં હોય એટલા બળથી અંદર મોકલવાનું. હા ગાઈઝ, જો અંદર જતું રહ્યું. હજી આપણે આને અંદર મોકલવાનું. અંદર મોકલ્યા બાદ એને આમાં કરી ખેંચી લીધું. ડન ગાઈઝ. તો જો આ આપણું પંચર રેડી થઈ ગયું છે. પછી આપણે એક કટર લઈને આને અહીંયાથી કાપી લેવાનું છે. ઓકે ગાઈઝ, તો કપાઈ ગયું છે.
અહીંયા કોઈને ખબર બી ના પડે કે અહીંયા પંચર હતું, પંચર રિપેર પણ થઈ ગયું છે. હવે બાઇકમાં આપણે હવા ભરશું અને પંચર ચેક કરશું કે પંચર રિપેર થયું છે કે નથી થયું. હવે આપણે પાછું સ્પ્રે આપણું લઈશું, આ સ્પ્રે, અને પાછું આખા ટાયરમાં સ્પ્રે કરશું, મતલબ જ્યાં પંચર થયું હતું ત્યાં સ્પ્રે કરશું અને જોઈશું કે પંચર લીક તો નથી થતું ને. સો ગાઈઝ, આ રહ્યું આપણું પંચર. જો જરીકે લીકેજ નથી આની અંદર, અને પંચર એકદમ મસ્ત વ્યવસ્થિત થઈ ગયું છે. જો પંચર થતું હોત તો આની અંદર શેમ્પૂવાળું પાણી છે, અહીંયા કાયદેસરના બળબડિયા બોલતા હોત આપણને ખબર પડી જાત કે અહીંયા પંચર હજી વ્યવસ્થિત નથી થયું. અહીંયા ક્યાંક જે નાનું, હા જો આ ગાઈઝ આ રહ્યું નાનું પંચર. હવે આપણે આ જે નાનું પંચર છે એને સોલ્વ કરશું. તો અહીંયા આપણે આ ઓજારથી ત્યાં આવી રીતના પોઈન્ટ કરવાનું છે, ટાયરને એક હાથે પકડવાનું અને આવી રીતના ફૂલ ફોર્સથી અંદર ધકેલવાનું. સો જો ગાઈઝ, કાંટો કે સુયો જે બી હતું એ અંદર જતું રહ્યું છે, અને આવી રીતના જો તમને અવાજ આવતી હશે. આપણે પાછું સ્ટ્રીપ લઈશું, એક સ્ટ્રીપ કાઢશું આની અંદરથી, કાઢી સ્ટ્રીપ. પછી આ રહ્યું એનું બીજું ઓજાર, એને આપણે કેમ સોય દ્વારા પુરવતા હોય એવી રીતના આવી રીતના આમાં પુરાવવાનું, પુરવીને આવી રીતના સેન્ટરમાં લઈ આવવાનું. પછી આને આવી રીતના કાઢવાનું, કાઢીને પછી એક હાથે ટાયર પકડવાનું અને એક હાથે આવી રીતના ફોર્સફુલી અંદર પ્રેસ કરવાનું. સો ગાઈસ, જોયું તમે કેટલું ઇઝી હતું. આ થઈ ગયું, એન્ડ આવી ગયો, અને પછી આપણે આમ કરતાં કરતાં અને હરવેગથી આમ બારે ખેંચી લેવાનું. સો ગાઈસ, આપણું પંચર થઈ ગયું છે કમ્પ્લીટ. બીજું પણ તો આ રહ્યું છે બ્લેડ. આ બ્લેડથી પંચર અહીંથી આ સ્ટ્રીપ આવી રીતના કાપી લેવાની છે. અને હવે આપણે ચેક કરીએ કે પંચર લીક તો નથી ને ક્યાંય. સો ગાઈસ, જો પંચર ક્યાંયથી બી લીક નથી અને વ્યવસ્થિત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણા બે પંચર થઈ ગયા છે. આપણું પંચર કમ્પ્લીટ થઈ ગયું છે. ને છેલ્લે આપણે સ્કૂટીનું ટાયરનું એર પ્રેશર ચેક કરીશું. તો આપણી સ્કૂટીમાં અત્યારે એર પ્રેશર ઓનલી 20 જ છે, તમે જોઈ શકો છો. ટાયર પ્રેશર ગેજ માપવા માટેનું મશીન છે. આ પાછળના વ્હીલમાં તમારે 35 થી 40 હવા રાખવાની હોય છે, તો એ તમારે એક માપ રહે એની માટે તમારે એક વસ્તુ ખરીદી લેવાની. સો આપણી સ્કૂટીમાં અત્યારે માત્ર 20 જ એર પ્રેશર છે, 20 PSI એર પ્રેશર છે. તો આપણે આને 35 જેટલી કરી નાખશું. તેની માટે આપણે ભરવી પડશે હવા. હવે આપણે આનું એર PSI ચેક કરી કેટલું આવે છે. સો ગાઈસ, જો આપણું એર પ્રેશર 40 થઈ ગયું છે. સો ગાઈસ, તમને સમજાઈ ગયું આનો ઉપયોગ શું છે, આનો ઉપયોગ શું છે, આનું અને આનું બધાનો ઉપયોગ સમજાઈ ગયું. અને આ તો મેઇન છે આપણું. સો ગાઈસ, આવી રીતના તમે ઘરે બેઠા કરી શકો છો 5 રૂપિયામાં પંચર. અને ગાઈઝ, આ બે પંચર અત્યારે હું બજારમાં રિપેર કરાવવા ગયો હોત તો મારે 100 થી 120 રૂપિયા જેવો ખર્ચો ખાલી બે પંચરના થઈ જાય. મારા ઘરમાં 3 વાહન છે, એક આ છે, એક શાઇન બાઇક છે, અને એક ગાડી છે, અને એક અંદર ઇલેક્ટ્રિક બાઇક છે. અગર આટલા બાઇકમાં મારે મહિનામાં ખાલી 1 થી 2 પંચર પડતા હોય તો આ 200 થી 300 રૂપિયાનો ખર્ચો થઈ જાય. અને અમે એવા વિસ્તારમાં રહીએ છીએ કે જ્યાં પ્રોપર રોડ નથી, એના હિસાબે કાંટા ખીલું ઘણું બધું હોય છે. એના હિસાબે મારે આ વસ્તુ ઘરે રાખવી પડે છે. તમે જો આવા વિસ્તારમાં રહેતા હોય અને તમારા ઘરેથી પંચરવાળાની દુકાન ઘણી છેટી હોય, સો ગાઈસ, તમે આવી રીતના ઘરે બેઠા પંચર કરી શકો છો. સો ગાઈસ, તો આજનો આ ઇન્ફોર્મેટિવ વિડીયો આજ માટે હતો, તમને શીખવાડવા માટે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ આપણે આવા નવા એક બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.